આ ડેમમાં ભાઈ વરસાદને લીધે એટલું પાણી ભરાતું હોય ને કે સામે આવડા પુલિયો છે ને પુલિયાની માથે આરપાર થઈને પાણી જતું હોય. અહીંયા ભાઈ ખાડા થઈ ગયા, મોટા મોટા જબરા ખાડા હે ભાઈ. કચ્છમાં ખાલી રણ છે, કચ્છમાં રણ નથી ભાઈ. તમને આગળ કચ્છનો નજારો દેખાડું ખમો ઘડી. અત્યારે ચોમાસામાં અમારે ગાડી એકવી આમ ધ્યાન રાખવું પડે ભાઈ. હું ગાડી લઈને આજ મારી જતો હતો, બાપાએ કીધું ભાઈ ગાડી તો ભલે લઈ જા, મને કાંઈ વાંધો નથી, ગાડી તમે તો લઈ જા. પણ જો ગાડી ખાડામાં પડી છે અને ગાડીમાં એક સ્ક્રેચ પડ્યો છે. જય માતાજી ભાઈ, સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં. લીપાને ભાઈ આપણે હે જઈ બહાર ભાઈ એકદમ મેચ ચકાચક રેડી થઈ ગયો છે. પેલા ગાડી આપણી માથે પડી છે, ગાડી પેલા સાઈડમાં હેઠી ઉતરી ધીમે ધીમે આગળ વિડીયોમાં લીપા મળી નાખીને આપણે બહાર જવાનું છે ભાઈ. થોડું કામે છે, થોડું ફેમિલીમાં કામ છે, બે કામ છે ભાઈ. થોડીક વાર મળી નાખીએ આપણે. તો ઘરેથી ભાઈ ફાઇનલી આપણે નીકળી ગયા છે ને આપણે જઈએ માંડવી. માંડવી ભાઈ થોડું કામે છે ને થોડું ફેમિલી કામે છે, બે કામ કરવાના છે તો બે કામ કરતા યાર. બાકી ભાઈ તમે અહીંયાનું વાતાવરણ જો અમારા આજુબાજુનું વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો પાછો. વાતાવરણ જો ભાઈ કેવું થઈ ગયું છે ચારે બાજુ. એવું કહે છે કે અમારા ગામમાંથી ટ્રેનના પટ્ટા કાઢવાના છે એટલે બધું સાફ સફાઈ કરી છે. કાઢે ત્યારે હાજુ વાઇપર મારી દેવી ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે જે રસ્તામાંથી નીકળી છે ને ભાઈ ત્યાં કને છે ને વિજયાસાગર ડેમ આવે છે. અમારા વિસ્તારનો મોટામાં મોટો ડેમ આવે છે ભાઈ. આ ડેમમાં ભાઈ વરસાદને લીધે એટલું પાણી ભરાતું હોય ને કે સામે આવડા પુલિયો છે ને પુલિયાની માથે આરપાર થઈને પાણી જતું હોય. અહીંયા ભાઈ ખાડા થઈ ગયા, મોટા મોટા જબરા ખાડા હે ભાઈ. આપણે જો પાણી જોઈને આપણે અંદાજો ના આવે ખાડા કેટલા મોટા છે, બાકી બહુ એટલે બહુ જાજીના મોટા ખાડા છે અહીંયા. તો આખી ગાડી છે ને ભાઈ બહુ સાચવીને હકાવી પડે આ ખાડામાં ગાડી. પ્લસમાં કીચડ છે, ટાયર ફરવા મળે તો ગાડી હલવાઈ ગઈ હોય તો. બાકી આવડા પુલિયો છે ને અહીંયા કને સામે ડેમ છે, પુલિયાની સામે ઓલી બાજુ ડેમ છે. અહીંયાથી જ નહીં દેખા, આમ થોડોક આગો છે, સેટો છે. બાકી વરસાદમાં પુલિયાની માથેથી પાણી જતું હોય ને હેઠે ભાઈ જાજી એવું જગ્યા છે તો એની માથેથી પાણી જતું હોય. કાલના વરસાદમાં જ એમ થયું પુલિયાની માથેથી પાણી જતું. કાલે વિડીયો આવ્યા હતા, કદાચ જો ક્લિપ હશે તો નાખી દે બ્લોગ વિડીયોમાં. લીપા બાકી ભાઈ કહેવાના ઘણા બધા એમ કે કચ્છ એટલે રણ ભાઈ. કચ્છમાં ખાલી રણ છે, કચ્છમાં રણ નથી ભાઈ. તમને આગળ કચ્છનો નજારો દેખાડું ખમો ઘડી. રોડો આવે છે, રોડો ટપડે તો પછી દેખાડું. જો ભાઈ ક્યાં તમને રણ દેખાય કચ્છમાં? ચારે બાજુ હરિયાળી હરિયાળી છે ભાઈ, ક્યાંય રણ નથી ભાઈ. કોકથી ભાઈ કચ્છમાં આટો બાટો મારો એ તમને અમુક માણસને બે હોય ને કે ભાઈ કચ્છનું નામ લઈએ એટલે કચ્છમાં ખાલી રણ છે એને આમ ખબર પડે કે ના ના ભાઈ કચ્છમાં રણ જેવું નથી ભાઈ. કચ્છમાં ઘણું બધું જોવા જેવું છે. હાઈવેમાં ચડી ગયા ભાઈ. હવે આપણે ભુજ શું કહેવાય, ભુજ ને માંડવી હાઈવેમાં ચડી ગયા. હવે કાંઈ વાંધો આવે ભાઈ નહીં, કેમ કે ભાઈ ગામડાથી અહીંયા હાઈવે ચડવાનો રસ્તો છે ને ભાઈ એટલે બહુ આમ ખાડા થઈ ગયા, ઊંડા ઊંડા ફૂટ દોઢ ફૂટના ખાડા થઈ ગયા છે. એમાં પાછું ગજનું છે ને ફોર વ્હીલમાં બહુ ધ્યાન રાખવું પડે. જો ક્યાંક ગાડી હેઠી હેઠી ગઈ હોય તો બાપડા હબડાવી નાખે. બાપા ઘરે પગ્યા ભેગા હતા એટલે ભાઈ થોડુંક ધ્યાનથી ગાડી આપવી પડે. હવે ક્યાં વાંધો આવે એમ છે ને. હવે તો ભાઈ હાઈવેમાં ચડી ગયા અહીં. આ તો ભાઈ એક નંબર હાઈવે છે ભુજ માંડવી હાઈવે. તો અત્યારે ચોમાસામાં અમારે ગાડી એકવી આમ ધ્યાન રાખવું પડે ભાઈ. પશુ પક્ષી ભાઈ રોડમાંથી બેઠા છે, ધ્યાન રાખવું પડે. તો જોઈને ચોમાસામાં ગાડી હકાવવાની ભાઈ. સાટાઈ પાસે એમ ચાલુ છે રસ્તો ભાઈ. જો તમે એકદમ એટલે એકદમ ક્લિયર રોડ છે ભાઈ. આંખ બંધ કરીને ગાડી હાકો ને એવો રસ્તો છે ભાઈ. એ વાંધો એમ છે નહીં. ગાડી આપણી જાય 80 હાલી જાય છે ગાડી. ભાઈ વરસાદનું કેવું હોય ખબર? અમારા ગામ ભાઈ છે ને દરિયાથી 35-40 કિલોમીટર આખું ગામ છે. ભૂકા કાઢી નાખે વરસાદ ભાઈ. એક રાતમાં ભાઈ આખો તળાવ સલકાઈ ગયો એટલો અમારો વરસાદ હતો એ બાજુ. ને ભાઈ જેટલા દરિયાની બાજુમાં જતા જાય છે ને ભાઈ તડકો આવતો જાય છે. વિચાર કરો, આ બાજુ વાતાવરણ એકદમ ચોખ્ખું. આમ ભલે લાગે છે કે વરસાદ જેવું વાતાવરણ છે, ચોખ્ખું વાતાવરણ છે. આમ જે રોડ ને રસ્તા ને બધું જોઈને ખબર પડે કે અહીંયા કરીને ઠામકો વરસાદ આવ્યો જ નથી. અમારે ભાઈ ભૂકા કાઢી નાખ્યા વરસાદે ભાઈ. પાણી કાઢી નાખે. કમરહામાં તો રોડમાં પાણી જાય, કમરહામાં તો પાણી. માંડવી સિટીમાં એન્ટ્રી લઈ લીધી. અહીંયા તો ભાઈ વરસાદ ભૂકા કાઢી નાખ્યા ચાલુ હોય ભાઈ. વચમાં મને જોઈને એવું લાગે કે ભાઈ અહીંયા નહીં હોય વરસાદ તો ભાઈ અહીંયા ચાલુ હોય ને ભાઈ. અમારા થોડાક હગાવાલા છે શેડ્યુલમાં અહીંયા કારણે રહેશે ભાઈ. એમને કીધું કે અમારે તો ભાઈ ઘરમાં પાણી ગઈ ગયું છે. માંડવી મારી પર પૂકી ગયા અહીં ને ટાઢોળામાં ભાઈ અહીંયા કને આપણે રોડમાંથી ઊભા અહીં. ના ભાઈ ઠંડુ ખાવા નથી ઊભા આપણે. ભાઈ થોડું ગરમ નાસ્તો કરો, નાસ્તો લેવા ઊભા અહીં. ને ભાઈ આપણે હગાવાલાને ઘરે જવાનું હતું, નાસ્તો બાસ્તો લેવો છે ને પછી ત્યાંથી આપણે જઈએ હગાવાલાને ઘરે, બરોબર ને? પછી બીજું થોડુંક એક બે કામ છે એ પતાવી નાખવી. ધીમો ધીમો વ્લોગ વિડીયો મારી પાસે બની રહેજો આપણે. તો રૂડો તમારા ભાઈ જીતી ગયો ને આપણે પાછા ફાઇનલી ઘરે પગી ગયા અહીં ભાઈ. કામ બામ બધા પોતા પતાવીને ઘરે પગી ગયા. તમારા ભાઈનો લુક કાંક નવો લાગતો હશે. ટકો કરીને ગયો છે ભાઈ આપણે. ટકો એટલે ભાઈ થોડાક આમ વાળ સેટ કરી નાખ્યા, આમ થોડાક આમ સારા થઈ જાય ને પાછા. એટલે બસ હવે એક બે વસ્તુ બાકી રહે છે ને ટૂંક સમયમાં આપણું પાછું શૂટિંગ ચાલુ કરી દઈએ. જે આપણે પ્રોજેક્ટ કહેતા હોઈએ
ઘણા બધા એમ તો કામ હે, સ્ક્રિપ્ટિંગ કર્યા છે એનો પ્રોજેક્ટ બસ થોડાક ટાઈમમાં ચાલુ કરી દે બસ. જો મારા ખ્યાલથી આજના જ કામ પૂરું થઈ જાય, થોડુંક બાકી એ કામ પૂરું થઈ જાય તો આજના જ પ્રોજેક્ટ ચાલુ કરી દેવું શૂટિંગ કરવાનું ભાઈ. એક અમારો કામસર ભાઈ છે ભાઈ ગજરનો મીઠો ક્યારનો ફોન કરવું ફોન નથી ઉપર તો હોઈ ગયો છે ભાઈ. હવે એના ઘરે જઈને તતડાવવો પડશે ને કાલે ઊભો થા વિડીયો બનાવવાનો છે, તને ખબર જ પડતી હવે તને કેટલા ફોન કરું ક્યારના ઘર ભેગું થાને ભાઈ. તમને ભાઈ હું પેલા એક વિડીયોના હે ને વિડીયો વિશે ક્લુ આપી દઉં કે ભાઈ ક્લુ શું છે વિડીયોનું બરાબર ને. વિડીયો નવો આવવાનો હોય શેનીમાંથી આવવાનો એટલે આ ચેનલમાંથી આવવાનો, અલગ ચેનલમાં ને બીજી ચેનલમાં આવવાનો હોય બરાબર. તો આપણે કચ્છમાં રહીએ ભાઈ, તમે આપણા વિડીયો જોતા હો તમને ખબર હોય આપણે કચ્છમાં રહીએ. કચ્છની ફેમસમાં ફેમસ વસ્તુ શું છે કોમેન્ટ કરી નાખો, એની વાત વિડીયો આવવાનો છે ભાઈ. હવે જોઈએ ભાઈ કેટલાની કોમેન્ટ સાચી પડે છે. કચ્છની ફેમસ વસ્તુમાંથી વિડીયો આવવાનો હોય એનો મતલબ કચ્છમાં તો ઘણી બધી ફેમસ વસ્તુ છે, ખાવા પીવાની ફેમસ વસ્તુ છે, ફરવા ફરવાની ફેમસ વસ્તુ છે, એમ ઘણી બધી ભાઈ ફેમસ વસ્તુ છે ભાઈ કચ્છમાંથી. તો ભાઈ હું કચ્છની ફેમસ વસ્તુ ફેમસ વસ્તુ હોઈ શકે કોમેન્ટ કરી નાખો ભાઈ. જોઈએ ભાઈ કેટલાની કોમેન્ટ સાચી પડે છે બરાબર. કોઈ તરીકા ભીખ માંગને કા ભાઈ 1.5 દીથી વરસાદ આપણે ચાલુ હતો, એક આખી રાત ને એક આખો અડધો દી 1.5 દિવસથી વરસાદ ચાલુ હતો. અને આજે હમણાં કાંઈક થોડું ખુલ્લું વાતાવરણ થયું છે, આ સાઈડ ખુલ્લું થયું છે ને ભાઈ થોડોક આમ વરસાદ બંધ થયો છે ને ભાઈ. જમીન થોડીક આમ સુકાઈ ગઈ છે થોડીક, તો ભાઈ આમથી પાછા વાદળા આવે આમ જુઓ એટલે પાછો ભાઈ રાતે બહાટી બળી નાખવાનો હોય વરસાદ. એ તો ભૂકા તો કાઢવાનો છે, હેલી છે વરસાદની તો એકદમ એટલે એકદમ સાચી જ વાત છે ભાઈ. આમ ભૂકા બોલાવે છે ભાઈ. માંડી બાજુમાં ગયા હતા ને આ ભાઈ તમે રસ્તામાં ખાડા જોવો બધા 1.5 ફૂટના ખાડા હતા ભાઈ. ભમ લઈને ગાડી સીધી હોહરી ગાડી હેઠી જ પડે ખાડામાં. ભાઈ અમારે અંદરની વાત કહો, અંદરની વાત શું ખબર છે, હું ગાડી લઈને આજ મારી જતો હતો, બાપાએ કીધું ભાઈ ગાડી તો ભલે લઈ જા, મને કાંઈ વાંધો નથી, ગાડી તમે તો લઈ જા, પણ જો ગાડી ખાડામાં પડી છે અને ગાડીમાં એક સ્ક્રેચ પડ્યો છે એટલે તને હબડાવી નાખવાનો હોઉં ભાઈ, તારો વારો પડી બહાવી નાખવાનો હોઉં. એટલે આમ તમારા ભાઈ આમ થોડુંક આમ હેવી ડ્રાઈવર છે ને એટલે એના હિસાબે સારું છે. આમ ગાડીમાં કાંઈ છું નથી, બાકી આજે આમ ધગધગ્યો ચાલુ હતો કે આજ તો ભાઈ પૂરું છે આપણું. જો કે ભાઈ આપણે હેવી ડ્રાઈવર છીએ તો આપણે આમ હારા માયલી ગાડી હાંકવી છે ભાઈ, એકદમ એટલે એકદમ પરફેક્ટ ગાડી હાંકવી છે. બેટે બેટા મોજ કર દી, હા મોજ કર દી વાહ બેટે વાહ. અરે વાહ શેરવો તમ તો, અરે તમ તો બડે હેવી ડ્રાઈવર હો ભાઈ. આવડા શું હે ભાઈ કોમેન્ટ કરનાખો જલ્દી. પાણીપુરી છે ભાઈ, મને ખબર મને દેખાય પાણીપુરી છે એના મતલબ નથી ભાઈ મોનો પાસે જલન વિડીયો બનાવું નક્કી ના કરતા જલન વિડીયો બનાવી નાખું તો કચ્છની ફેમસ વસ્તુમાં ના આવે ને. તો ગદરિયા બધા કામ પતાવે અત્યારે ભાઈ તમારો ભાઈ નવો છે ભાઈ. અમારે શું આગળ જલ્દી બધા કામ જ કરવાના છે હે. લોકો કામ 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 લોકો કામ જ કરવાના છે બધા મને આખી જિંદગી અમારે કામ જ કરવાના છે. કામ તો બીજું કઈ કરવાનું નથી હે. આપણે સ્ક્રિપ્ટ લખાઈ છે ભાઈ, ઢગલો બધો પાણી સ્ક્રિપ્ટ લખી નાખી સામે રાખી છે ભાઈ, સેજ બતાવી દઉં. ઢગલો બધા પાણી સ્ક્રિપ્ટ લખી નાખી. મને એમ થાય કે આવડા વિડીયો એટલો બધો લાંબો નથી જાય કે બીજું તો કાંઈ નહીં. તો ભાઈ સ્ક્રિપ્ટ રેડી થઈ ગઈ છે ને બધા કામ પતાવીને આપણે એકદમ ડન થઈ ગયા છે ને ભાઈ. હવે સડે હાળા એટલે આપણે ભાઈ ઘોટાઈ જવાનું થાય છે. પથ્થરી ડન છે આપડી એટલે સીધું આપણને ભાઈ ઘોટાઈ જવાનું થાય છે. વિડીયો કોઈ એક પૂરો કરી નાખી ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં તો મતતા આવજો. જય માતાજી, મળવું ના ઓલું વિડીયો મારી